જય શ્રી કૃષ્ણ, જય આકેશ, રાધે રાધે. ઘણા સમય પછી તમે મારો નવો બ્લોગ જોશો. ગણપતિનું વિસર્જન થઈ ગયું. ગણપતિ દાદા ઘરે પણ લાવ્યા. ગણપતિ દાદા પાછા કૈલાસમાં ગયા. ગણપતિ દાદાનું વિસર્જન કરી દીધું. બધા બહુ સરસ પ્રોગ્રામો થયા અને બધા બહુ સરસ પ્રોગ્રામો પણ અમે જોયા. હવે આવતીકાલથી એટલે કે કાલ સવારે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. ભાદરવા સુદ એકમ, ભાદરવા વદ એકમ એટલે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. શ્રાદ્ધ પક્ષની અંદર એવું હોય છે કે આપણા પિતૃઓને મોક્ષ મળે એટલે એમને તૃપ્ત કરવા માટે આપણે તર્પણ કરતા હોઈએ છીએ, કથા પણ કરતા હોઈએ છીએ, ગાય કૂતરાને રોટલી પણ ખવડાવતા હોઈએ છીએ, ઘણું બધું સીધું આપતા હોઈએ છીએ મંદિરમાં, ઘણું બધું કરતા હોઈએ છીએ. પણ આજે હું પોતે એક નવો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આજે આવ્યો છું. તે આવતીકાલથી ભાદરવા મહિનાનું જે શ્રાદ્ધ ચાલુ થાય છે એમાં દરેક ના કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિ તો ધામમાં ગયું હશે. તો આપણે એની તૃપ્તિ માટે, એની મોક્ષની પ્રાપ્તિ માટે, આપણે એના આશીર્વાદ કેળવવા માટે હું આજે એક નવો કોન્સેપ્ટ છે જે મારો, જે હું તમને કહું છું. આપણે રોજ એક ગીતાનો અધ્યાય, જો અધ્યાય ન થાય કદાચ ટાઈમની અનુકૂળતા મુજબ, તો એક માળા ભગવાનના નામની, જો એ બેમાંથી કોઈ પણ વસ્તુ શક્ય ના હોય મારે, તો ભજન એટલે કે કીર્તન જેવું આપણે રોજ કરીશું. રોજ મારા એક બ્લોગની અંદર હું મૂકીશ, રોજ એક હું મૂકીશ 15 દિવસ સુધી, જ્યાં સુધી શ્રાદ્ધ ચાલશે, સર્વ પિતૃ અમાવાસ્યા સુધી. તમે પણ એની સાથે જોડાજો અને હું જે કંઈ બોલું એ આપણે સર્વ પિતૃઓને આપણે સમર્પિત કરીશું અને પિતૃઓને આપણે પગે લાગીને એમના આશીર્વાદ મેળવીશું કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરો, બાળક સમજીને માફ કરી દેજો. એટલે પિતૃઓની તૃપ્તિ માટેનો એક મેં અનોખો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. તો આવતીકાલથી રાબેતા મુજબ ટાઈમમાં થોડું આગું પાછું રહેશે, કારણ કે ટ્રાફિક હોવાથી ઓફિસમાંથી આવતા મોડું થઈ જાય છે. તો આપ સર્વેને વિનંતી છે કે તમે મારી સાથે અચૂક જોડાવજો અને જે પણ હું કંઈ કરીશ એ લાઈવ જ કરીશ. 15 દિવસ તમારી સામે જ હું લાઈવ જ કરીશ, જેવું આવડે એવું લાઈવ જ કરીશ. તો તમે બધા મારી સાથે જોડાજો અને આપણે દરેક જે પણ કંઈ કરીશું, ભજન, કીર્તન, ગીતાના પાઠ, જે પણ કંઈ કરીશું એ આપણે પિતૃઓને અર્પણ કરીશું અને એમના આશીર્વાદ મેળવીશું. બસ અસ્તુ. અત્યારે આટલું જ કહીશ. આવતીકાલે ફરીથી આ જ ટાઈમ, વાર બીજો. તો તમે જરૂરથી મારી સાથે અને મને સપોર્ટ અવશ્ય કરજો. અને હા, ખાસ કરીને શેર અને લાઈક અવશ્ય કરજો. સબસ્ક્રાઇબ તો કરજો જ, પણ સાથે સાથે શેર અને લાઈક અવશ્ય કરજો. કાલે શ્રાદ્ધ પક્ષની દરેકને મારી વિનંતી છે કે મારી સાથે જોડાય અને પિતૃઓના આશીર્વાદ મેળવે. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, રાધે રાધે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.